Assalamu alaikum, Adab. Very good afternoon from B-Buzz newly opened studio, UK, Bolton. And we just had a wonderful opening ceremony of this wonderful studio in Bolton by the very honorable mayor of Bolton. But this is in a way first initiative after the opening, and we are going to talk to Shafiq Patel of Tankaria, who lives in Blackpool. He's a businessman. ટંકારા ગામની બહુ જાણીતી શખ્સિયત છે અને જ્યારે ટંકારા ગામનું નામ આવે ત્યારે આપણને શિક્ષણની યાદ આવે, આપણને કવિઓની યાદ આવે, આપણને લેખકોની યાદ આવે, આપણને સમાજ સુધારકોની યાદ આવે. અને સાહેબ મને પેલી રામ મોરી સાહેબ જે અત્યારે યંગ રાઇટર્સ છે ઇન્ડિયાના, એમનું પેલું સેન્ટેન્સ યાદ આવે છે કે મારું ગામડું મને જેવું હજુ પણ સાંભળે છે. તમે વતનથી દૂર ગમે તેટલા રહો પરંતુ ગામડું આપણને હજુ યાદ આવે. તો ટંકારિયા સફીભાઈ, વેલકમ ટુ અવર ન્યૂ સ્ટુડિયો. તમને કેવો લાગ્યો આ ન્યૂ સ્ટુડિયો? માશાલ્લાહ, ફારૂકભાઈ જે આજે બીબઝનું સ્ટુડિયો નવું બનાવીને ઓપનિંગ કર્યું અને એના માટે અમે નસીબદાર કહીએ છીએ ટંકારિયાને કે એ પોતે બી ટંકારિયાના છે અને એમને આ શરૂઆત કરી. અને માશાલ્લાહ વેરી ફર્સ્ટ ઇન્ટરવ્યૂ બી ટંકારિયાના પ્રોગ્રામ માટે થઈ રહેલું છે. એ ડબલ ખુશીની વાત છે અમારા માટે અને મતલબ કે એમને ખૂબ મુબારક. હવે આ સ્ટુડિયો જે એમને શરૂ કર્યો છે એ ઓલવેઝ કોમ્યુનિટીના કોઈ બી કામ માટે બધાથી આગળ હોય છે. એટલે આ સ્ટુડિયો ખાલી ફારૂકભાઈનો નહીં, હોટ પ્રિન્ટનો નહીં, બલકે આખી આપણી કોમ્યુનિટીમાં ન કહેવાય, તમારો મારો પેલાનો ફલાણાનો ઢીકણાનો સબ માટે આ સ્ટુડિયો કહેવાય. અને ઓલવેઝ ફારૂકભાઈ મતલબ કે 24 અવર્સ રેડી રહે છે આપણી કોમ્યુનિટીને સપોર્ટ કરવા માટે. અને કંઈ બી એવું કંઈ કામકાજ હોય તો વિધાઉટ મતલબ કે એની ફીઝ ઓર મતલબ કે ફ્રી ઓફ ચાર્જ એ આપણને ઓલવેઝ હેલ્પ કરે છે. એને આપણે કંઈક બદલો નથી આપી શકતા, પણ અલ્લાહ એમને જજાએ ખેર આપે એમના માટે. થેન્ક યુ. સફીક પટેલ, જેમને હું હુલામણા નામથી બહુ જ પ્રેમથી મોટા પટેલ પણ કહું છું, એ ટંકારિયા વેલફેર સોસાયટી યુકેના ભૂતપૂર્વ પ્રમુખશ્રી એટલે કે પ્રેસિડેન્ટ સાહેબ છે. અને દર વર્ષે એક બહુ જબરજસ્ત ટંકારિયાનો ઈદ મિલનનો પ્રોગ્રામ એ યોજે છે. તો મોટા પટેલ, બહુ જ ટૂંકમાં તમે કહેશો કે આ વર્ષે પ્રોગ્રામ કઈ તારીખે છે, ક્યાં છે, કેટલા લોકો તમે એક્સપેક્ટ કરો છો અને એની સિસ્ટમ શું છે, તો જેને આવવું હોય એ પ્રોગ્રામની અંદર એ લોકોને પૂરતી માહિતી મળે. નોર્મલી અમે લાસ્ટ યરથી આ એક મતલબ કે વસ્તુ શરૂ કર્યું છે, જે ઈદ મિલન પાર્ટી તરીકે ટંકારિયાના લોકોને ગેધરિંગ કરીએ છીએ. ઓલ ઓવર યુકેના ટંકારિયામાં જ્યાં બી કોઈ રહેતા હોય એમના માટે મતલબ કે આવી શકે છે તે લોકો અને જોઈન્ટ થઈ શકે છે. તો આ વખતે લાસ્ટ યર માશાલ્લાહ બહુ સક્સેસફુલી નિયરલી 1000 પીપલ આવેલો લાસ્ટ યર. એ જ રીતે આ વર્ષે અમે 30 મેના 3D સેન્ટરમાં બોલ્ટન ખાતે સેટરડે સાંજે 7 વાગે પ્રોગ્રામ રાખેલો છે. અને આ વખતે કમસે કમ 1200 લોકો આવવાની શક્યતા લાગે છે. અને એના માટે ઇન્શાલ્લાહ પૂરતો બંદોબસ્ત થઈ રહેલો છે, ચાલુ જ છે જો અમારા. અને એ એક માણસનું કામ નથી, એ આખી ટીમનું કામ છે. મારી સાથે મારા ગામના અને બીજા બધા મતલબ કે મારા ભાઈબંધ દોસ્તદારો જે ગામના નથી બહારના છે, એ લોકો બી બહુ દિલથી મને હેલ્પ કરી રહેલા છે. તો હું આજે મને મોકો મળ્યો છે તો એ બધાનો આભાર વ્યક્ત કરું છું કે એ લોકો મને હેલ્પ કરી રહેલા છે. અને ઇન્શાલ્લાહ 30 મેના બી આપણે એમનો આભાર કરીશું. તો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તમારો તો કોન્ટેક્ટ નંબર જરા આપી શકશો તમે પ્લીઝ? કોન્ટેક્ટ નંબર અમે આની સિસ્ટમ એવી રાખી છે આપણે ઇમ્તિયાઝભાઈ કે દરેક ટાઉનમાં અમે ટંકારિયાના 2 રિપ્રેઝેન્ટેટિવ રાખ્યા છે કે જે લોકોને તે લોકોનો કોન્ટેક્ટ કરીને એમનું નામ અને એ આપી આપે કે કેટલી ફેમિલી મેમ્બર આવવાના છે. અને જનરલમાં મારો મતલબ કે ફોન નંબર બી છે બધા પાસે અને મારું નામ બી છે. તો કદાચ ઇન કેસ કોઈ સંજોગો વરસાદ એમને ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરવો હોય તો એ લોકો ડાયરેક્ટ બી કોન્ટેક્ટ કરી શકે છે, યા એમના રિપ્રેઝેન્ટેટિવ જે ટાઉનમાં છે, ફોર એક્ઝામ્પલ બોલ્ટન, પ્રેસ્ટન, બ્લેકબર્ન, લેસ્ટર, લંડન, બર્મિંગહામ, લેન્કાસ્ટર, ડ્યુઝબરી, એવરીવેર અમે રિપ્રેઝેન્ટેટિવ મતલબ કે રાખેલા છે ટંકારિયાના માણસો. એ લોકો નોટ કરી લે છે અને એ જ દે એક વીક પહેલાં એની ડેડલાઇન આપી છે. તો એ એક વીક પહેલાં મને ટોટલ ફિગર મળી જશે અને તે પ્રમાણે ઇન્શાલ્લાહ અમે
પ્રોગ્રામનો મતલબ કે બંદોબસ્ત કરીશું. થેન્ક યુ ફારૂકભાઈ, તમારે કંઈ કહેવું છે? બહુ ખુશીનો પ્રસંગ છે, તમને મુબારકબાદી બી બસ ટીમ તરફથી, આપણા સમાજ તરફથી. અહીંયા સમાજના બહુ જ મોભેદાર લોકો 50-60 ની સંખ્યામાં ભેગા થયા હતા, પરંતુ બહુ જ મોભેદાર લોકો, એમની દુઆઓ અમને મળી, અમને એમના આશીર્વાદ મળ્યા. તો તમારે કંઈ કહેવું છે? શકુતભાઈ જે પ્રોગ્રામ કરેલો લાસ્ટ યર એને ઘણા લોકોએ મતલબ કે વધાવી લીધો અને દરેક લોકોએ એવું કીધું કે આવતા વર્ષે પણ રેગ્યુલર કરો. એમની હિંમત છે કે આટલું મોટું કામ એ કે બીજા ફ્રેન્ડોના સપોર્ટથી કર્યું, પણ હિંમત ને એમનો શોખ હતો જે એમણે પૂર્ણ કરી બતાવ્યો. અને અલ્લાહ એમને વધારે તંદુરસ્તી આપે અને વધારે તાકાત આપે. થેન્ક યુ. હા બિલકુલ, આપ કંઈ કહેવા માંગશો? Then behalf of ટંકારિયા, behalf of our community, હું ફારૂકભાઈનો મતલબ કે બહુ થેન્ક્સ કહું છું કે એમને આ કામ શરૂ કર્યું છે, જેનાથી આપણી કોમ્યુનિટી અને આપણી કોમ એનો લાભ વધારામાં વધારે લઈ શકે. એ માટે થેન્ક યુ વેરી મચ ફારૂકભાઈ, અને અલ્લાહ તમને આગળ બી આવી કામયાબીઓ આપે એવી અમારા સૌની દુઆ છે તમારી સાથે. થેન્ક યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ અને બહેનો. આ હતા અમારા મોટા પટેલ ઓફ ટંકારિયા, જેમનો ઈદ મિલનનો પ્રોગ્રામ 30 તારીખે બોલ્ટનમાં થઈ રહેલો છે. અને સમાજમાં જો આવા સારા કામો થાય, આવા હકારાત્મક કામો થાય, સમાજના સશક્તિકરણના કામો થાય, વ્યક્તિઓને જોડવાના કામો થાય, સમાજને જોડવાના કામો થાય, તાલુકાને જોડવાના કામો થાય, ગામડાને જોડવાના કામો થાય, અને એનાથી દેશ જોડાય, દિલ જોડાય, તેવી સારી પ્રવૃત્તિઓને આપણે સાથ સહકાર આપવો જોઈએ. તો આ હતા અમારા મોટા પટેલ. થેન્ક યુ વેરી મચ મોટા પટેલ ફોર વિઝિટિંગ અવર બી બસ સ્ટુડિયો. એન્ડ વોટ અ ગ્રેટ કોઇન્સિડન્સ કે ટંકારિયાનો પહેલો પ્રોગ્રામ 30 તારીખ, અને આજે ટંકારિયાના મૂળ વતની અમારા પ્રોડ્યુસર, સીઈઓ અને ફાઉન્ડર ફારૂકભાઈ પણ ટંકારિયાના. તો આ બધું અલ્લાહ બધું આ ગોઠવે છે. તો તમારો કાર્યક્રમ સફળ થાય, વધારે ને વધારે લોકો આવે અને આપણા સમાજમાં આવા કાર્યક્રમો થતા રહે, એવા બી બસની અને સમાજની ઈચ્છાઓ છે. This is Imtiaz Patel, Veridawala here, along with my producer, CEO and founder Farooq and of course our wonderful studio manager Sadab Bhai. Keep watching Bee Buzz, local to global, global to local. થેન્ક યુ વેરી મચ.